પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ એ છે કે જ્યાં પ્રેમ છે એનો તમને એક દાખલો સિસોદિયા પરિવાર મેવાડમાં મહારાણા પ્રતાપ ઈ ચેતક બાપુ ચેતક જેવું જો ખાનદાન જાનવર એની પાસે ન હોત ને તો આ ચેતકને બાપુ કોઈ ઓળખતો મહારાણાને કોઈ ઓળખતું ન હોત. દિલ્હીના બાદશાહ જ્યારે બાપુ એને દુશ્મની થઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ એક જ રટણ કરીને બે આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો, બધું લઈ લો. અને મહારાણા પ્રતાપ વિચાર કરે છે કે દિલ્હીના બાદશાહ હું મારે ટકવું એ મારી ઓકાત બહારની વાત છે, પણ હું એના શરણે ન જઈ શકું. હું મારા સૈનિકો લઈને અહીંથી નીકળી જાઉં, બાકી હું એના શરણે ન જાઉં. 400 સૈનિક મહારાણા પ્રતાપ પાસે હતા અને દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફોજ હતી. ભાઈ 400 સૈનિક લઈ ડુંગરના ગાળામાં રાણો વયો ગયો. 2 દી 5 દી મહિનો 2 મહિના 6 મહિના પછી ખાવું પડે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા હતા ને પાવળા બાપુ ખંખેરી ખંખેરીને બાજરો ખંખેરીને ઈમાંથી બાપુ 2 દી 5 દી કાઢ્યા. અને પછી એને એમ થયું કે હવે અમારી પ્રજા બધી ભૂખી આંધળી થઈ જાય, હવે કરવું શું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે જવું પડશે. આ વાત ઉડતી ઉડતી બાપુ એનો મિત્ર ભામાશા વાણિયાનો દીકરો. જો બાપુ મિત્ર એવા રખાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. અડધી રાતે બારણું ખખડાવવાનું બાપુ જે જવાબ આપે ને ભાઈબંધ એવા રખાય. બીડી હાડું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવાના? હગો હારો ન હાપડે ને મિત્ર મળે લબાણ, પત્ની મળે કબાર જાતો એળે જો અવતાર ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, કાંઈ વળે નહીં. ભાઈ ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા. આ તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે. બાકી જીવે બધાય અને બૈરાય છે બધાયને, પણ અમુક અમુક બધાને ખબર છે જેવા હાલમાં જીવે છે. બહાર ધોકા પસાડતા ઘરે જાય તો ગદબ પાસે બકરું બે બાગ પર બકાલું સુધારવા બેસી જાય. એટલે બહાર તો તમે ચાલ્યા રહેતા નથી, ઘરે છે રબડ જેવા થઈ જાય. હારું માણા જો ન હોય તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે. અને આ ભક્તિ કરવી ને તમે કરવી હોય તો તમે કરજો, પણ માણા હારું હોય તો આ માર્ગે સડજો. નકર ડકા અમારે ત્યાં ભગત છે ને, નામ ન દેવા, પછી ગાતો તો ભજન ગાતો, ગામમાં જ ભજન હતા, ભજન ગાતો તો ને એમાં પડખે વાડી છે, વાડીમાં ઢોરા ગીર્યા. એમાં એની વહુ ને ઘરે કોઈ કહેવા આવ્યું તમારી વાડીમાં ઢોરા છે, અને ભાઈ ઈ બેન બોલે એવું થાય મારે ન બોલાય. બાપુ 88 ફૂટની ચોકથી આવે અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન ભજન ના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પડી ગઈ. આટલા માણા હોય છે, મને મારું બૈરું એમ કે તારી માયું આ પડી ગઈ, મારે ચિંતા જવા. અરે આવું માણા હોય તો શું, ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું કે સંસ્કાર આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર હે. આ તો હું એક તમારા સામે સમય પસાર કરું છું. આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને, મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે અમારા બાપ છે. તમારે લખવું હોય તો લખી લે. અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે. અમુક અમુક બેનો દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે થાય. હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે અમને આવડા આ સંસ્કાર આપ્યા છે. આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય, મહાપુરુષો સાંભળતા હોય, સાધુ સંતો સાંભળતા હોય. આ શું વિચારવાનું? જો તો ખરા એવો બાપુ આ મોબાઈલે જે બગાડવાનો ધંધો કર્યો છે. તમે જોવો તો આપણા ટાણિયા માફી માંગો. આ જેમ આમ બોલ્યા લો હવે અમે જા મોટો હાફ ફાડી નાખ્યો. અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા. હામાં તો કોઈ આવતા જ નથી. શું તમારે આમને સાંભળે જોઈ ન શકતા, એમને કોઈ સાંભળતું નથી. એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા. ઈ ભામાશા એને ખબર પડે કે મારો મિત્ર દિલ્હીના શરણે જાય અને બાપુ રાડ ફાડી દેની. એક ગરાસિયાનો દીકરો
દિલના શરણે જાય તો ધરતી રાહ તાળ વઈ જાય. એ વાણિયાનો દીકરો એને એમ તલવાર ન ઉપાડી શકું, પણ મારે બાપુ પાસે જાવું તો જોવે. એ રાતના ટાઈમે ડુંગરના ગાળામાં રાણાના પ્રતાપને હાથ કરતો કરતો જાય કે રાણા, એ રાણા, અને સામે પેગડુમાંથી બાપુ પડઘા પડ્યો. રાણાને એમ થયું કોક અવાજ મારે છે. કોણ? તારો મિત્ર ભામાસ. અરે આય આય મારા બાપ, તું તો કેટલા દીથી મારથી જુદો પડ્યો, તું તો મારી ખબર લેવા નથી આવતો. ઈ કે તારી ખબર લેવા જાવ છું. બે ભાઈ બાપુ પહાડ ભેટે એમ ભેટા, અને ભામાસા કહે છે કે મેં આવી વાત સાંભળી હતી કે તું દિલ્હીના શરણે જવાનો છું. અરે મારા બાપ, આ ધરતી રાહ ઢાળ વઈ જાય, તું ગરાણીના કુળે જન્મો છો. મારા બાપ, જીવ ખોઈ નાખજે, તારું પેટ ફોડી નાખજે, પણ દિલ્હીના શરણે ન જાતો. ઈ કે પણ શું કરું, મારી પ્રજા ભૂખી આંધળી થઈ જાય, ખાવા કાંઈ બટકો રોટલો નથી. અને તેદી બાપુ એક મિત્ર, તમે જોજો, વાણિયાનો દીકરો ભામાસા કહે છે, દરબાર દરબાર, હું તલવાર ન ઉપાડી શકું, પણ તું આ જા સુધી રહે ને ત્યાં સુધી અનાજ હું પૂરું પાડીશ. તું બાકી ખાવા હાટું થઈને તું દિલ્હીના શરણે ન જાતો. અને તેદી બાપુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મેરું, વાહ મારો ભેરું. ભાઈબંધ એટલા માટે કહું, છૂટા હોય ને કે છે અનાજ જેટલું જોઈએ એટલું હું આપીશ. મારા બાપ, દિલ્હીના શરણે ન જાતો, ને કે ધરતી રાહ તાળ વઈ જાય. ઈ કે બસ હું જેથી મેવાડની ગાદી ઉપર આવું ને તેથી તારું જેટલું દેણું થયું છે એટલું દૂધે દહીં તને આપી દઈશ, પણ મારા બાપ જોઈએ એટલું અનાજ પૂરું પાડજે, કે હું ઈ મારી જવાબદારી. અને અમુક સમય થયો, એમાં એક માલધારીના પતિ પત્ની બે નીકળ્યા અહીંયાથી. બપોરનો સમય, 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે, ઉગાડી તલવાર મહારાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે એ માલધારી પતિ પત્ની નીકળ્યા, અને રાણાએ આમ જોયું, એટલે રાણાએ કીધું આવો આવો, એ આવો, તડકો છે, પાણી પાણી પીને જાઓ. એ બે જણા આવ્યા અહીંયા, અને રાણો પૂછે છે ભાઈ ને, જે ભાઈ હતો ને એને પૂછ્યું કે તમે બે શું હગા શું થાવ? ત્યારે એ જુવાને જવાબ આપ્યો ઈ કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને ભગવાન જો આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે આ કેવું હગું? પતિ પત્ની હતા, અત્યારે નથી, ને પછી થાશું, ઈ કેવું? ઈ કે આમાં હું કઈ સમજો નહીં. એને ખબર નથી કે રાણો પ્રતાપ ઈ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસેથી ગાદી છીનવી લીધી. તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી કે અમારો રાણો જેદી આ ગાદી ઉપર આવે તેથી અમારે પતિ પત્નીના નાતા ચાલુ કરવાના, ત્યાં સુધી ભાઈ બહેનના નાતા છે બાપુ. અને ઈ વાત સાંભળીને ઈ રાણાના રૂવાડા સમ 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 ચડી ગયા ઊંચા. ઈ કે આ તો બે જણાએ માનતા રાખી, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે, હવે જે થાવું હોય થાય. અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારના પોરમાં હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને રાણો પ્રતાપ એક ઘોડા ઉપર ને 400 સૈનિક બાપુ વાય હાલી નતા, હાથમાં તલવાર સિવાય કોઈ હથિયાર નહોતું. અને દિલ્હીનો બાદશાહ 22000 સૈનિકની ફોજ લઈને હાથી ઉપર બેહી, અને બાપુ બધા હાથી ઘોડા હાંડિયા આવ્યા બાપુ હળદીના ઘાટ ઉપર. બરોબર હુરડાણ ઉગે, ભલે ઉગ્યા ભાણ, બાણલ તુહારા ભામણા, જીન મરણ લગમાણ, ઈ રાખજે કછપ રાઉ, ઉગ્યો ઈ તું હરવણ, અંધારા ગયા જળાળ, જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. આમ હામા બાપુ આવીને ઉભા રહ્યા ને, અને બાપુ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મનાણી વાગવો. ઈ રાણા પ્રતાપનો ઘોડો મેદાનમાં ફરે છે. બાપુ 5-5 ના બાજરાના ડુંડા પડે, માથા મીડા પડવા. દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ દરબાર, વાહ દરબાર, વાહ તારી જનેતા. આવા મારી પાસે આ 22000 ને હું રોટલા દઉં છું, પણ જો તારા જેવા મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. ખા તો બાપુ દુશ્મનને વખાણવા પડે. મહારાણાને વિચાર થયો કે આજે મરે છે તો બધા નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને દેખાડો કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. એને એમ થયું કે હાથી ઉપર બેઠો છે, હું ઘોડા ઉપર છું, અહીંયા પુગાય નહીં, હવે કરવું શું?
અને ઘોડાને લઈ ગયો બાપુ હાથી પાસે. હો દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો ને, ત્યાં જઈ આમ નજર કરીને કીધું કે બાદશાહ હેઠો ઉતર અને ઉઠાવ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો તે દુનિયામાં ગરાસિયા જોયા નથી. ઉતર હેઠો. ઓલાને વગર ડાકલે આવી હોય કે મારો બેટો હમણાં આયા આવશે. એને ખબર હતી આની તાકાત નથી મારા સામે ઊભું રહેવાની. પણ આમ એક ખેતરમાં બાપુ ચેતકને લઈ ગયો. ચેતકને કહે છે, ચેતક મેં આ દુનિયામાં કોઈને બાપ નથી. બે ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. બે ને બાપ કીધા છે, આજ હું તને બાપ કહું છું, તું મારો ત્રીજો બાપ છું. એક હાથીના કુંતળ માથે ડાબા માંડી દે, દિલ્હીના બાદશાહનું માથું ઉતારલું, ચાકડેથી પીંડો ઉતારે. અને ચેતક કહેતો હોય કે એક ઝાટકો માર્યો, હાથીના બે ભાગ કરી નાખ્યા. અને એક બાજુ બાપુ હાથી પડ્યો, એક બાજુ ઘોડાના આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો. હમણાં કાપી નાખ, હમણાં. ઈ તો મોત સામું આવે તારે બાપુ હનુમાન ચાલીસા ડાયરેક્ટ ચાલુ થાય. પેલા બોલ્યા હોય તો હનુમાન સાંભળે, હાકડીમાં આવ્યા પછી ચાલુ થાય, ઓનલાઈન થાય. હનુમાન જે ડાયરેક્ટ સાંભળે. અને આમ નજર કરીને બાપુ ચેતકની આંખો નીકળી ગયો. છેલ્લા શ્વાસ હાલે ચેતકના. ચેતક પડી ગયો. મહારાણા પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે, બાપ ચેતક, આ રણ મેદાનની માલિકો તે જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ ન કરે એવું કામ કર્યું છે. આજ તું તારા જીવને ગતિ આપી દે મારા બાપ. તે આજે મને વિજય અપાયો છે ને, હું તારો કોઈ દી ભવો ભવ ઋણી રહીશ. હું તારો કોઈ દી ઋણમાંથી છૂટી નહીં શકું. ચેતકની આંખોના ડોળામાંથી બાપુ પાણી પડે છે. ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે, શેમાં તારો જીવ અટકાણો છે? તું કહેતો અવેડા બાંધવી દઉં, તું કહેતો પરબુ બંધાવું, તું કહેતો ચબૂતરા બંધાવું, પણ તારા જીવને ગતિ આપી દે. ચેતકને વાચા આવે એ કે મારો જીવ શેમાંય નથી, હું મરું છું એની મને બીક નથી. પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી રણ મેદાન સુધી હું મારા ધણીને લાવ્યો, હું રણ મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો. ઈ મને અફસોસ છે. મને એટલી જો શક્તિ આપી હોત ને કે મારા ધણીને હું ઘર સુધી પુગાડ્યો, ને ઈ વખતે બાપુ રાણા પ્રતાપની આંખમાંથી આંખોડાની તારું થઈ ગયો. બસ ચેતક હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે. અને તેથી બાપુ આમ પાણી હાથમાં લઈ અને રાણો પ્રતાપ બાપુ પ્રતિજ્ઞા કરે છે કે ચેતક આપણી ઘોડામાં એટલા ઘોડા બાંધ્યા છે ને, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પલાણ નહીં માંડું. બાપુ મહારાણા પ્રતાપ જીવો ત્યાં સુધી પછી કોઈ ઘોડા ઉપર સવારી નથી કરી. અને પછી રાણા ચેતકે પછી એનો જીવ કાઢ્યો. તો બાપુ આ શું ખાનદાની હશે જાનવર. આપણે તો કામ કરી કરીને રૂપિયા દઈ દઈને મરી ગયા હોય તો મારા દીકરા કોક દી કામ હોય તો ના પાડે, મારે ટેમ જ નથી. અરે માણા તો તમે જોવો તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે.